જૂનાગઢમાં તોડકાંડ મામલો તરલ ભટ્ટને કોર્ટમાં રજૂ કરાયો છે। બંને પક્ષના વકીલોની કોર્ટમાં દલીલ। સરકારી વકીલે 11 મુદ્દાને લઈને 14 દિવસના રિમાન્ડ માંગ્યા છે। તરલ ભટ્ટની કોઈ ભૂમિકા નથી તેવું બચાવ પક્ષમાં રજૂ કરાયું। પક્ષના વકીલ કોર્ટમાં બંને પક્ષના વકીલોની દલીલ પૂર્ણ થઈ। થોડીક જ વારમાં હવે કોર્ટ રિમાન્ડને લઈને ચુકાદો આપશે। ऑनलाइन पर संवाददाता अंकित पोपट जोड़ा चुक्या छे। अंकित, थोड़ीक ज वारमां हवे चुकादो आवी शके छे के तरल भट्टने केटला रिमांड मळशे, केटला दिवसना? ચોક્કસ મિત્તલ, ખાસ કરીને વાત કરવામાં આવે તો જે રીતે જૂનાગઢ શહેરના સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સીપીઆઈ માનવદર તરલ ભટ્ટ અને સાથોસાથ કહી શકાય કે જે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના પીઆઈ એમ એ ગોહેલ તેમજ એએસઆઈ દીપક જાની વિરુદ્ધ જે ગુનો નોંધવામાં આવ્યો હતો ને તે ગુના અંતર્ગત આજરોજ તરલ ભટ્ટને છે તે બીસી ઠક્કર સાહેબની કોર્ટમાં છે તે 14 દિવસના રિમાન્ડની માગણી અર્થે એટીએસ દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો। ખાસ કરીને વાત કરવામાં આવે તો સરકારી વકીલ નીરવ પુરોહિત અને બચાવ પક્ષના વકીલ જયદેવ જોશી દ્વારા પોતપોતાના પક્ષો અંગેની રજૂઆત કરવામાં આવી હતી। તો સાથોસાથ તરલ ભટ્ટ દ્વારા જે ઇનપુટ્સ આપવામાં આવ્યા હતા તે પોલીસ મેન્યુઅલ મુજબ આપવામાં આવ્યા હોવાનું બચાવ પક્ષના વકીલે છે તે જણાવ્યું છે। તો સાથોસાથ ફરિયાદીએ પોતાની ફરિયાદમાં તરલ ભટ્ટ સાહેબનું નામ આપ્યું જ ન હોવાનું પણ તેમણે જણાવ્યું છે। તો સાથોસાથ તરલ ભટ્ટ દ્વારા ખાતું ફ્રીઝ કરાવવામાં નથી આવ્યું તેમજ પૈસાની માંગણી પણ કરવામાં નથી આવી તેમજ ફરિયાદી સાથે મુલાકાત પણ કરવામાં ન આવી હોવાનું બચાવ પક્ષ દ્વારા જણાવવામાં આવ્યું છે। સમગ્ર મામલે 3:30 વાગ્યા બાદ કોર્ટ દ્વારા છે તે રિમાન્ડ અંગેનો ચુકાદો છે તે જાહેર કરવામાં આવશે। ત્યારે કેટલા દિવસના રિમાન્ડ છે તે કોર્ટ દ્વારા મંજૂર કરવામાં આવે છે તે જોવું અતિ મહત્વનું બની રહેશે। તો સાથોસાથ આ ગુનાના કામે જે એસઓજીના તત્કાલીન જે પીઆઈ એમ ગોહિલ છે તેઓ પણ હજુ નાસ્તા ફરતા જોવા મળી રહ્યા છે। તો સાથોસાથ વાત કરવામાં આવે કે જે એએસઆઈ દીપક જાની છે તે પણ હજુ નાસ્તા ફરતા છે। જી બિલકુલ અંકિત, આભાર માહિતી બદલ। તો તોડકાંડ મામલો અને જેમાં થોડીક જ વાર ચોટીલા હાઈવે પરની ઘટના। બામણબોર ટોલ નાકા પાસે ટ્રકમાં આગ લાગી। ટ્રકમાં આગ લાગતા રસ્તા પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા। આગ લાગતા ટ્રક ચાલકનો આબાદ બચાવ થયો। આગ લાગવાનું કારણ હાલ અકબંધ છે। દ્રશ્યો સામે આવ્યા છે આગની ઘટનાના કે જ્યાં અચાનક જ ટ્રકમાં આગ ભભૂકી ઉઠી હતી, જેથી ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા છે। આગ લાગવાનું કારણ હાલ અકબંધ છે। જોકે હાલ ડ્રાઈવરનો આબાદ બચાવ કરવામાં આવ્યો છે। બામણબોર ટોલ નાકા પાસે આગની ઘટના બની। શિક્ષણ માફિયા મહેન્દ્ર પટેલ સામે ગાળીઓ કસાયો છે। મહેન્દ્ર પટેલ સામે કુલ 5 ફરિયાદ નોંધાઈ છે। સ્કૂલ સંચાલક પાસે તોડનો આંક 1,54,00,000 પહોંચ્યો। સુરતના 4, ભાવનગરના 1 સ્કૂલ સંચાલકની ફરિયાદ। 2015થી મહેન્દ્ર પટેલ તોડ કરતો હોવાનો આરોપ છે। સીઆઈડી ક્રાઇમે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે।